નમસ્કાર, વડિયાના વાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે। સાયબર ક્રાઇમના વધતા ગુનાઓને ધ્યાને લઈ અમરેલી જિલ્લા પોલીસ, અમરેલી વેપારી મહામંડળ તથા અમરેલી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સાયબર સુરક્ષા જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે। લોકોની અંદર ઓનલાઈન ટ્રાન્ઝેક્શનમાં થતા ફ્રોડ રોકવા માટે, ઓનલાઈન છેતરપિંડી રોકવા માટે અમરેલી પોલીસ, અમરેલી ડિસ્ટ્રિક્ટ ઓફ ચેમ્બર ઓફ કોમર્સ અને અમરેલી વેપારી મહામંડળના સંયુક્ત ઉપક્રમે તારીખ 17 જાન્યુઆરી શનિવારના રોજ રાત્રે 9 કલાકે વર્ધમાન બેન્ક્વેટ હોલ, બીજો માળ, અજમેરા ગર્લ્સ સ્કૂલ, સ્ટેશન રોડ, અમરેલી ખાતે, એટલે કે શનિવારે રાત્રે 9 કલાકે અજમેરા ગર્લ્સ સ્કૂલ ખાતે સાયબર સુરક્ષા જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે। સાયબર ક્રાઇમના વધતા ગુનાઓને રોકવા માટે, તે બાબતે લોકોને જાગૃત કરવા માટે અમરેલી પોલીસ, અમરેલી વેપારી મહામંડળ અને અમરેલી જિલ્લા ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સના સંયુક્ત ઉપક્રમે આ આયોજન કરવામાં આવ્યું છે। નમસ્કાર મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે ટેકનોલોજીના આધુનિક યુગમાં હવે કોઈના પૈસા પડાવી લેવા કે લૂંટવા માટે કોઈને છરી બતાવી કે ધાક ધમકી આપવી કે કોઈના ઘરમાં ધાડ પડવાની જરૂર નથી। માત્ર આપણી ઓછી સમજને કારણે અથવા આપણા ઓછા જ્ઞાનને કારણે પણ આ દેશમાં ખૂબ જ ઝડપથી વધી રહેલા સાયબર ફ્રોડનો આપણે પણ ભોગ બની શકીએ છીએ। માત્ર ગયા વર્ષની સરખામણીમાં, એટલે કે 2023ની સરખામણીમાં જ 2024માં સાયબર ક્રાઇમમાં 200%થી પણ વધારો થયો છે। આપણા માનવામાં ન આવે પણ દરરોજ 6200થી સરેરાશ દરરોજ 6200થી પણ વધુ નાગરિકો આ સાયબર ફ્રોડનો શિકાર બની રહ્યા છે। આપણી ગાફેલિયતને કારણે, આપણી અણસમજને કારણે, આપણી ઓછી સમજને કે જ્ઞાનને કારણે આપણે પણ આનો ભોગ બની શકીએ, તો આને માટે પૂરી માહિતી અને સમજ કેળવવી દરેક નાગરિક માટે જરૂરી બની છે। અને એટલા માટે જ અમરેલી વેપારી મહામંડળ, અમરેલી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સ અને અમરેલી પોલીસ, જિલ્લા પોલીસ દ્વારા સાયબર સુરક્ષા સેમિનાર આવતીકાલે એનું આયોજન થયેલું છે। આપણા અજમેરા ગર્લ્સ સ્કૂલના ઉપરના હોલમાં રાત્રે 9 વાગે આ સેમિનારમાં અમરેલીના તમામ નાગરિકો, વેપારીઓ અને વિવિધ વ્યવસાયીઓ અને જેને પણ આર્થિક વ્યવહારો દિન પ્રતિદિન કરવાના હોય છે એવા તમામ લોકો આ સેમિનારમાં ઉપસ્થિત રહે એવી આપ સૌને અપીલ કરું છું।